હોબાળો એ માટે નહોતો મચ્યો કે યશવીને કેમ આપ્યું. હોબાળો એટલા માટે મચ્યો કે કોઈ એક વ્યક્તિને ટેન્ડરિંગ કર્યા વગર યુનિવર્સિટીની જગ્યા ભાડે કેમ આપી દેવામાં આવી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જેને VNSU તરીકે ઓળખાય છે, VNSUના કુલપતિ એક નિર્ણય માટે શીર્ષાસન કરવાની જરૂર પડી છે, કારણ કે કુલપતિ બારોબાર એક એવો મોટો ખેલ પાડવા માટે જઈ રહ્યા હતા, પરંતુ હોબાળો મચ્યો અને આખરે કુલપતિએ પીછેહટ કરવી પડી. વાત એમ હતી કે નવરાત્રિના ગરબા માટે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ કોમર્શિયલી આપવા માટે એક સંસ્થાની સાથે કુલપતિએ બારોબાર ડીલ તો કરી નાખી, પરંતુ જ્યારે વાત બહાર આવી ત્યારે હોબાળો મચ્યો અને પોતાનો નિર્ણય કુલપતિએ બદલવો પડ્યો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એક યુનિવર્સિટીની જ મોટી જગ્યા આવેલી છે. ત્યાં આ વખતે નવરાત્રિના ગરબા માટે યશવી ફાઉન્ડેશન હેઠળનું યશવી એન્ટરટેનમેન્ટને આ ગ્રાઉન્ડ ભાડે આપવાની કુલપતિ ડૉક્ટર કિશોર ચાવડાએ ડીલ કરી નાખી હતી. કિશોર ચાવડાને કદાચ એમ હતું કે આ ડીલ વિશે કોઈને કાનો કાન ખબર નહીં પડશે અને જ્યારે ગરબા થશે ત્યારની વાત દેખા જાયગા, પરંતુ કોઈક હિસાબે આ વાત સોશિયલ મીડિયાની અંદર બહાર આવી ગઈ અને જબરજસ્ત હોબાળો મચી ગયો. હોબાળો એ માટે નહોતો મચ્યો કે યશવીને કેમ આપ્યું. હોબાળો એટલા માટે મચ્યો કે કોઈ એક વ્યક્તિને ટેન્ડરિંગ કર્યા વગર યુનિવર્સિટીની જગ્યા ભાડે કેમ આપી દેવામાં આવી, એટલા માટે હોબાળો મચ્યો. કારણ કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને આ બારોબાર આપી દેવું એ યુનિવર્સિટીની જગ્યા એ યોગ્ય વાત નથી. કારણ કે આ 60 લાખ રૂપિયાના ભાડે આપી દેવામાં આવી. 1.98 લાખ ચોરસ મીટરની આ જગ્યા, અને પ્રશ્ન એ ઊભો થયો કે આ રેટ કેવી રીતના નક્કી થયો, અને બીજું કે બીજા લોકોને ચાન્સ કેમ નહીં આપવામાં આવ્યો કે ટેન્ડરિંગ. કારણ કે આ યુનિવર્સિટીની જગ્યા છે, તો યુનિવર્સિટીની જગ્યામાં તમે કંઈ કોમર્શિયલ વસ્તુ કરો તો એની સામે કંઈ વાંધો નહીં, કારણ કે આફ્ટર ઓલ તો યુનિવર્સિટીને આવક થવાની છે. પરંતુ આ કોમર્શિયલ હેતુ માટે આપવામાં કોઈ એક જ વ્યક્તિને પસંદ કરવો એ વાત યોગ્ય નથી. એને કારણે આ હોબાળો મચ્યો. હવે જ્યારે હોબાળો મચ્યો ત્યારે કુલપતિ ડૉક્ટર કિશોર ચાવડાએ એકદમ ઢૂલો બચાવ કર્યો હતો અને એમણે એમ કીધું હતું કે યુનિવર્સિટીને નાણાંની જરૂર છે, એટલે આ ગ્રાઉન્ડ ભાડે આપવામાંની જરૂર પડી અને એટલે અમે નવરાત્રિ માટે યશવી એન્ટરટેનમેન્ટને આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું છે. પરંતુ જ્યારે કુલપતિને પૂછવામાં આવ્યું કે તમે ટેન્ડરિંગ કેમ નહીં કર્યું, ત્યારે એ કોઈ ખુલાસો કરી શક્યા નહોતા. આ જે યશવી એન્ટરટેનમેન્ટને જે ભાડે આપવામાં આવ્યું એની જે ટોટલ રકમ નક્કી થયેલી એ 62.50 લાખ રૂપિયાની હતી અને એ ભાડા પટ્ટે આપવામાં આવેલી હતી. હવે યુનિવર્સિટીનું જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એમાં જે પણ કોઈ બેઠકો થાય કે એમાં જે નિર્ણયો લેવાય એને ગુપ્ત રાખવામાં આવે છે અને એ મિટિંગની વાતો, એની મિનિટ્સ, એ બધું કંઈ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવતું નથી. હવે આખો ખેલ કેવી રીતના પાડવામાં આવેલો એ પણ સમજવા જેવું છે કે સૌથી પહેલાં 8 માર્ચ 2025ના દિવસે એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આ એક્ઝિબિશન ગ્રાઉન્ડ જે છે યુનિવર્સિટીની સામેના ભાગમાં આવેલું છે એના નીતિ નિયમોને મંજૂરી અપાઈ. એટલે આ વખતે એક નવરાત્રિમાં ગ્રાઉન્ડ આપવાનું છે તો એક નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યું અને એના જે ફેરફાર કર્યા એ બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ માટે મોકલી આપવામાં આવ્યું. 16 માર્ચે બોર્ડ ઓફ મેનેજમેન્ટે આ નીતિ નિયમોને મંજૂરી પણ આપી દીધી. એ પછી એન્ટ્રી થઈ યશવી એન્ટરટેનમેન્ટની. 14 એપ્રિલે યશવી એન્ટરટેનમેન્ટને એક અરજી કરી કે ભાઈ અમને આ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે એ ભાડે જોઈએ છે. 10 મે બિલ્ડિંગ વર્ક્સ કમિટી છે યુનિવર્સિટીની એને ભલામણ આપી દીધી. એ પછી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે પણ ભલામણ આપી દીધી અને 14 મેના દિવસે બોર્ડ ઓફ મેનેજમેન્ટે પણ ફાઇનલ ભલામણ આપી દીધી. એટલે
અંદર ખાને બધું રંધાઈ ગયું અને ફાઇનલ ડીલ થઈ ગઈ અને યશવી એન્ટરટેનમેન્ટને આ જે ગ્રાઉન્ડ છે એ કોમર્શિયલી ગરબા કરવા માટે આપી દેવામાં આવ્યું. હવે યશવી એન્ટરટેનમેન્ટ વિશે તમને થોડુંક સંક્ષિપ્તમાં વાત કરી દઉં કે ગયા વર્ષે જ્યારે નવરાત્રિના ગરબા થયેલા ત્યારે યશવી ફાઉન્ડેશન આખા શહેરમાં છવાઈ ગયેલું. કારણ કે પહેલી વખત પાલ વિસ્તારની અંદર મોટા પાયે ગરબાનું આયોજન યશવી ફાઉન્ડેશને કરેલું અને એના જે ઓનર છે પરેશ ખંડેલવાલ, એમણે આ આયોજન કરેલું અને આ વખતે પરેશ ખંડેલવાલ કુલપતિ સાથે મળીને કુંડળીમાં ગોળ ભાંગવા ગયા, પરંતુ આખરે વાત બહાર આવી ગઈ અને ભારો હોબાળો મચ્યો અને કુલપતિએ હવે શીર્ષાસન કરવાની જરૂર પડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.